गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में आपणे किरचॉफना नियमनो अभ्यास करी गया। विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपणे किरचॉफना नियमनी वधारे प्रेक्टिस माटे खास महत्वना एक्जाम्पल जोवाना। ते पहेला विद्यार्थी मित्रों, आपणे किरचॉफना बंने नियमने फरीथी याद करी लईए। किरचॉफनो प्रथम नियम जेने केसीएल नियम कहेवामां आवे छे, एटले के परिपथमां जंक्शन पासे विद्युत प्रवाहना विभाजन माटे लगाडवामां आवतो नियम। એટલે કે કિર્ચોફના પ્રથમ નિયમ એટલે કે કેસીએલ નિયમ પરથી કહી શકાય કે જંક્શન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે, એટલે કે સમેશન I બરાબર શૂન્ય થાય। એટલે કે જંક્શન તરફ આવતો કુલ પ્રવાહ અને જંક્શન થી દૂર જતો કુલ પ્રવાહ બંને સમાન હોય। વિદ્યાર્થી મિત્રો, જંક્શન પાસે આવતો પ્રવાહ જો I હોય તો જંક્શન થી દૂર જતો પ્રવાહ એટલે કે I1 + I2 થશે। એટલે કે આમ I બરાબર I1 + I2 લખી શકાય। વિદ્યાર્થી મિત્રો, કિર્ચોફનો પ્રથમ નિયમ એટલે કે કેસીએલ નિયમ એ વિદ્યુતભાર સંરક્ષણના નિયમનું પાલન કરે છે। એટલે કે જેમ વિદ્યુતભારનું સંરક્ષણ થાય તેમ જંક્શન તરફ આવતો કુલ પ્રવાહ અને જંક્શન થી દૂર જતો કુલ પ્રવાહ બંને સમાન હોય। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ કિર્ચોફનો બીજો નિયમ જેને કેવીએલ નિયમ કહેવામાં આવે છે, એટલે કે બંધ લૂપમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે લાગુ પાડવામાં આવતો નિયમ। વિદ્યાર્થી મિત્રો, કિર્ચોફના બીજા નિયમ પરથી આપણે કહી શકીએ કે સમેશન ડેલ્ટા V બરાબર 0, એટલે કે બંધ લૂપમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો બેઝિક સરવાળો શૂન્ય થાય। વિદ્યાર્થી મિત્રો, કિર્ચોફનો બીજો નિયમ તમે બંધ લૂપ હોય તો પણ લાગુ પાડી શકો, ઓપન લૂપ હોય તો પણ લાગુ પાડી શકો, પરંતુ બંધ લૂપ હોય તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો બેઝિક સરવાળો શૂન્ય થાય અને ઓપન લૂપ હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો બેઝિક સરવાળો શૂન્ય થશે નહીં। વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું, કિર્ચોફનો બીજો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે। એટલે કે કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુતભાર સંરક્ષણના નિયમનું પાલન કરે છે, જ્યારે કિર્ચોફનો બીજો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે। વિદ્યાર્થી મિત્રો, કિર્ચોફનો બીજો નિયમ લગાડતી વખતે ખાસ ધ્યાનમાં લેવાની સંજ્ઞા પ્રણાલી જે આપણે જોઈ ગયા હતા કે પરિપથની અંદર અવરોધ હોય તો અવરોધમાં પ્રવાહ અને મુસાફરી બંને એક જ દિશામાં હોય તો તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત -IR લેવું, એટલે કે ઋણ લેવું। વિદ્યાર્થી મિત્રો, પ્રવાહ અને મુસાફરી બંને વિરુદ્ધ દિશામાં હોય તો તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે IR ધન લેવું। ફરીથી વિદ્યાર્થી મિત્રો, પ્રવાહ અને મુસાફરી એક જ દિશામાં તો IR ઋણ લેવાનું અને પ્રવાહ અને મુસાફરી બંને વિરુદ્ધ દિશામાં તો IR ને ધન લેવું। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પરિપથમાં બેટરી એટલે કે વિદ્યુત કોષ હોય જેનું EMF એપ્સિલન હોય, જો મુસાફરી ધન ધ્રુવથી ઋણ ધ્રુવ એટલે કે વધુથી ઓછા હોય તો EMF એટલે કે એપ્સિલન ઋણ લેવું, જ્યારે મુસાફરી ઋણ ધ્રુવથી ધન ધ્રુવ એટલે કે ઓછાથી વધુ હોય ત્યારે એપ્સિલન ધન લેવું। ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, બેટરીની અંદર પ્લસ થી માઇનસ હોય તો EMF માઇનસ લેવાનું, જો માઇનસ થી પ્લસ હોય તો EMF પ્લસ લેવું। તો વિદ્યાર્થી મિત્રો, કિર્ચોફનો બીજો નિયમ લગાડતી વખતે આ સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવો ખાસ જરૂરી છે। હવે વિદ્યાર્થી મિત્રો, કિર્ચોફના નિયમ પરથી મહત્વની એક્સરસાઇઝ જોઈએ તો એક્સરસાઇઝમાં કીધેલ છે સમાન અવરોધ કેપિટલ R ધરાવતા 12 તારને જોડીને એક સમઘન બનાવેલ છે તો આ સમઘનના કોઈ એક વિકર્ણના અંત્ય બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો। વિદ્યાર્થી મિત્રો, આ એક્સરસાઇઝ ઉદાહરણ નંબર 3.6 છે, જેમાં એવું કીધેલું કે સમાન અવરોધ કેપિટલ R ધરાવતા 12 તારને જોડીને એક સમઘન એટલે કે ક્યુબ બનાવેલ છે તો આ સમઘનના કોઈ એક વિકર્ણના અંત્ય બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો। વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ એક સમઘનને ધ્યાનમાં લઈએ તો અહીંયા જોઈએ તો એના શિરોબિંદુ ABCD EFGH છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ સમઘનના વિકર્ણની જો વાત કરવામાં આવે તો કુલ 4 વિકર્ણ તમને જોવા મળશે। એક A અને G વચ્ચેનો વિકર્ણ, ત્યાર પછી જોઈએ તો B અને H વચ્ચેનો વિકર્ણ, અને ત્યાર પછી D અને F વચ્ચેનો વિકર્ણ અને C અને E વચ્ચેનો વિકર્ણ। તો આ 4 વિકર્ણોમાંથી કોઈ પણ એક વિકર્ણને પસંદ કરીને તેના બે અંત્ય બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે AG વિકર્ણને ધ્યાનમાં લઈએ તો તેમની વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણે મેળવીશું।
વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, જે બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવવાનો હોય તેમની વચ્ચે તમારે કાલ્પનિક બેટરી એટલે કે વિદ્યુત કોષ કે જેનું ઈએમએફ એપ્સિલન હોય તેનું જોડાણ કરવું પડે. એટલે કે આપણે એ અને જી બિંદુ વચ્ચે કોઈ એક કાલ્પનિક બેટરી જોડીએ કે જેનું ઈએમએફ એપ્સિલન હોય, એટલે કે પ્લસ માઇનસ એપ્સિલન તેનું ઈએમએફ હોય. આ બેટરીના અંત્ય બિંદુના નામ આપી દઈએ એમ અને એન. વિદ્યાર્થી મિત્રો બેટરીનું એટલા માટે જોડાણ કરવું પડે કારણ કે આપણે આપેલા સમઘનના પરિપથમાં વિદ્યુત પ્રવાહ દાખલ કરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો બેટરીના પ્લસમાંથી બહાર આવતો પ્રવાહ જો I હોય તો સૌપ્રથમ એ બિંદુ જે છે તે જંકશન બિંદુ થશે અને જો જંકશન બિંદુ હોય તો ત્યાં પ્રવાહનું વિભાજન થાય. આપણે જોઈ ગયા કિર્ચોફનો પ્રથમ નિયમ એટલે કે KCL નિયમ કે વિદ્યુત પ્રવાહનું વિભાજન કઈ રીતના થશે. તો ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, અહીંયા દરેક તારનો અવરોધ કેપિટલ R છે એટલે કે દરેક બાજુનો અવરોધ સમાન થાય એટલે કે એ બાજુનો અવરોધ R થાય, એ ડી બાજુનો અવરોધ પણ R થાય અને એ ડી બાજુનો પણ અવરોધ કેટલો થશે R થાય. વિદ્યાર્થી મિત્રો જો અવરોધ સમાન હોય તો દરેકની અંદર પ્રવાહનું વિભાજન સમાન થવું જોઈએ. કેમ વિદ્યાર્થી મિત્રો? તો અહીંથી તમે જો સૌપ્રથમ કાર્ય શું કરવાનું, તમારે જે બે બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ મેળવવાનો હોય તે બે બિંદુ વચ્ચે તમારે અવરોધ કુલ ગણવાનો કેટલો થાય. તો અહીંથી તમે જો તો વિદ્યાર્થી મિત્રો આ શાખાની જો વાત કરીએ તો AE એક R, EH બીજો R અને HG ત્રીજો R, આ ત્રણેય શાખાનું શ્રેણી જોડાણ હોવાથી કુલ અવરોધ 1 2 ને 3 એટલે 3R થશે. તે પ્રમાણે તમે અહીંયા જો તો AD DH અને HG 1 2 ને 3 એટલે 3R થાય. તે જ પ્રમાણે તમે જો AB BC અને CG તો પણ કેટલું થશે 3R થાય. એનો અર્થ શું થાય, એ જંકશન બિંદુથી ત્રણેય શાખામાં ડ્રોપ થતો વોલ્ટેજ કેવો થશે સમાન, અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો ત્રણેય શાખામાં પ્રવાહનું વિભાજન કેવું થશે સમાન થશે. અને એટલા માટે આપણે જોઈએ તો ત્રણેય શાખામાં વિભાજિત થતો પ્રવાહ અનુક્રમે I માંથી સમાન હોવાથી I/3 અને I/3 થશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો ઈ બિંદુ પણ જંકશન બિંદુ થશે અને જંકશન બિંદુ પાસે પ્રવાહનું શું થવું જોઈએ, વિભાજન. કિર્ચોફનો KVL લો લાગશે. તો વિદ્યાર્થી મિત્રો જી બિંદુ એ આપણે મેળવવાનો છે એટલે ઈ થી તે હવે જી જોવાનો. તો અવરોધ તમે જો તો EH HG 2R થશે, EF FG 2R થશે. એનો અર્થ શું થાય, બંને શાખામાં અવરોધ સમાન હોવાથી પ્રવાહનું વિભાજન પણ કેવું થશે સમાન થાય. એટલે I/3 પ્રવાહના બે ભાગ સમાન પડશે. અહીંયા I/6 આ શાખામાં પણ I/6 થશે. તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ડી બિંદુ પાસે તમે જુઓ તો અહીંથી જોવાનું DH HG 2R, DC CG 2R થશે. એટલે કે આ શાખામાં પણ બે સમાન વિભાજિત થશે પ્રવાહનું I/3 માંથી I/6, અહીંયા પણ I/6 થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ બી બિંદુ પણ અહીંયા જંકશન બિંદુ થશે. ત્યારથી આપણે જોઈએ તો જો BF FG BC CG એનો અર્થ શું થાય 2R તો અહીંયા પણ પ્રવાહનું વિભાજન કેવું થશે સમાન થશે. એટલે કે I/3 પ્રવાહમાંથી બે સમાન ભાગ પડશે એટલે કે I/6 અને આ શાખામાં પણ પ્રવાહ I/6 થશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો કે H બિંદુની જો વાત કરવામાં આવે તો આ બાજુથી I/6 પ્રવાહ, આ બાજુથી I/6, આ બંને પ્રવાહનું અહીંયા સંયોજન થઈ ફરીથી આપને પ્રવાહ મળશે જે પ્રવાહ થશે I/3. ફરીથી વિદ્યાર્થી મિત્રો H બિંદુ પાસે E તરફથી આવતો પ્રવાહ I/6 અને D તરફથી આવતો પ્રવાહ પણ I/6 બંનેનું અહીંયા સંયોજન થઈ એટલે કે કિર્ચોફનો પ્રથમ નિયમ KCL લગાડવામાં આવે તો બંનેનું સંયોજન થઈ કુલ પ્રવાહ I/3 મળશે. તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો F બિંદુની જો વાત કરવામાં આવે તો E તરફથી I/6 અને B તરફથી I/6 બંનેનું સંયોજન થઈ પ્રવાહ I/3 થશે. તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો C બિંદુની જો વાત કરવામાં આવે તો D તરફથી I/6 અને B તરફથી I/6 બંનેનું સંયોજન થઈ કુલ પ્રવાહ I/3 થશે. આમ વિદ્યાર્થી મિત્રો ત્રણેય પ્રવાહનું સંયોજન G બિંદુ પાસે થઈ અને કુલ પ્રવાહ કેટલો થશે I થશે. તો આમ આપણે જંકશન બિંદુ A પાસે
બેટરી દ્વારા આપેલો પ્રવાહ I હતો તો બંધ લૂપમાંથી પસાર થઈ અને પાછો બેટરીમાં જતો પ્રવાહ કેટલો થશે? I થશે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, પ્રવાહનું જ્યારે તમે અહીંયા વિભાજન કરતા હોય ત્યારે બેટરી દ્વારા જેટલો તમે પ્રવાહ આપો એટલો અંત ભાગમાં તમને મળવો જોઈએ. તો આમ વિદ્યાર્થી મિત્રો આપેલા સમઘનના બંધ પરિપથમાં પ્રવાહના વિભાજન માટે તમારે કિર્ચોફનો પ્રથમ નિયમ એટલે કે KCL નિયમ લગાડવો પડે. હવે વિદ્યાર્થી મિત્રો સમતુલ્ય અવરોધ મેળવવા માટે આપણે જોઈ ગયા કિર્ચોફનો બીજો નિયમ KVL નિયમમાં અવરોધમાં ડ્રોપ થતો વોલ્ટેજ એટલે V બરાબર શું થશે? IR. તો વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાડીશું. કિર્ચોફના બીજા નિયમમાં ખાસ યાદ રાખવાનું, તમારે બંધ લૂપ લેવાની. તો આમાંથી તમે કોઈ પણ બંધ લૂપ તમે લઈ શકો, પરંતુ કયા બે બિંદુ વચ્ચેનો આપણે સમતુલ્ય અવરોધ મેળવવાનો? A અને G. તો A અને G વચ્ચેની એક બંધ લૂપ આપણે લઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે બહારથી ના ચાલીએ તો A, E, H, G, N, M અને A. ફરીથી આ બંધ લૂપ બહારની જો આપણે ધ્યાનમાં લઈએ જેનું નામ આપણે આપીએ બંધ લૂપ A, E, H, G, N, M અને A માં કિર્ચોફનો KVL નિયમ લગાડતા વિદ્યાર્થી મિત્રો કિર્ચોફનો KVL નિયમ જો લગાડવામાં આવે તો આપણે મુસાફરી A બિંદુથી શરૂઆત કરીએ તો A થી E તરફ સૌપ્રથમ A થી E તરફ પ્રવાહ અને મુસાફરી બંને એક જ દિશામાં થશે અને એટલા માટે ડ્રોપ થતો વોલ્ટેજ જો પ્રવાહ અને મુસાફરી એક જ દિશામાં હોય તો કેવું આવશે? IR માઈનસ લેવામાં આવે એટલે કે I ની જગ્યાએ અહીંયા I/3 છે એટલે આપણે લખી શકીએ -I/3 × R, કારણ કે દરેક તારનો અવરોધ કેપિટલ R છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો E થી તે H તરફ જઈએ તો પણ પ્રવાહ અને મુસાફરી બંને એક જ દિશામાં થશે અને એટલા માટે -I/6 R થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો H થી તે G તરફ જઈએ તો પણ પ્રવાહ અને મુસાફરી તમે જો એક જ દિશામાં છે અને એટલા માટે -I/3 R થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો G થી તે તમે જો N તરફ તો કોઈ પણ વાહકનું જોડાણ ન હોવાથી કિર્ચોફનો KVL નિયમ લાગશે નહીં અને ત્યાર પછી તમે N થી તે M તરફ તમે જાઓ તો વિદ્યાર્થી મિત્રો બેટરી આવે, બેટરીની અંદર ઋણ ધ્રુવ થી ધન ધ્રુવ તરફ એટલે કે ઓછાથી વધારે તરફ જઈએ તો EMF કેવું લેવું પડે? પ્લસ લેવું પડે અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ EMF એપ્સિલન આવશે અને ત્યાર પછી M થી તે N પર જાઓ તો કોઈ વાહકનું જોડાણ ન હોવાથી A બિંદુથી મુસાફરી શરૂ કરીને ફરીથી આપણે A બિંદુ પર પહોંચીએ તો આ બાજુ બરાબર શું થશે? 0 થશે. એનો અર્થ શું થાય કે સમેશન ડેલ્ટા V બરાબર શું થાય? 0 થાય. વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા યાદ રાખવાનું કે એક બાજુ તમારે અવરોધ વાળા પદ લઈ જવાના, એક બાજુ EMF વાળું પદ લઈ જવાનું. વિદ્યાર્થી મિત્રો હવે તમે આનું લસા લઈને સાદરૂપ આપો તો પહેલા તો એપ્સિલન આ બાજુ આવશે તો માઇનસ એપ્સિલન, લસાનો તમે જો તો 6 થશે, માઇનસ ત્રણેયમાં છે એટલે અહીંયા માઇનસ આપણે 12 લઈ લઈએ, લસા લ્યો તો 6 હોય તો અહીંયા 2 ગુણા છે 2, 1 અને 2 એટલે કુલ કેટલો થશે? 5IR થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આને સમીકરણ નંબર કયું આપી દઈએ? 1. તો આ રીતના કોઈ પણ એક લૂપ લઈ અને તેમાં તમારે કિર્ચોફનો KVL નિયમ લગાડવો પડે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, બીજા સ્ટેપની અંદર તમારે જે બે બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ મેળવવાનો હોય તે બે બિંદુ વચ્ચે આ સમઘન રહેલો તો આ સમઘનનો સમતુલ્ય અવરોધ આપણે R ઇક્વિવેલન્ટ લઈ લઈએ. એટલે કે હવે પરિપથ જોઈએ તો પરિપથ તમને આ ટાઈપનો મળશે. A અને G બિંદુ વચ્ચે આપેલા પરિપથનો સમતુલ્ય અવરોધ જેને આપણે R ઇક્વિવેલન્ટ કહી દઈએ, જેની સાથે આપણે બેટરીનું જોડાણ કરેલું પ્લસ માઇનસ વિદ્યાર્થી મિત્રો બેટરીના અંત્ય બિંદુ એટલે કે N અને કે M એપ્સિલન છે એનું EMF છે એપ્સિલન, એટલે કે આ જે સમઘન છે એની જગ્યાનો સમતુલ્ય અવરોધ કેટલો લઈ લીધો? R ઇક્વિવેલન્ટ. વિદ્યાર્થી મિત્રો બેટરી દ્વારા એમાં આપેલો પ્રવાહ કેટલો છે? I. તો આમ A બિંદુ આગળ I પ્રવાહ દાખલ થાય જે આમાંથી પસાર થઈ અને ફરીથી બેટરીમાં I જેટલો પ્રવાહ ઉમેરાશે. તો આમ આ બંધ લૂપ માટે સમતુલ્ય અવરોધ જે આપણે R ઇક્વિવેલન્ટ ધારેલો છે તે બંધ લૂપ માટે KVL લગાડતા જો આપણે KVL લગાડીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ A બિંદુથી તમે શરૂઆત કરો તો પ્રવાહ અને મુસાફરી બંને કેવી દિશામાં થશે? એક જ દિશામાં. અને જો એક જ દિશામાં હોય તો આપણે લખી શકીએ IR કેવું લેવામાં આવે છે? ઋણ. એટલે કે અહીંયા આપણે લખી શકશું -R ઇક્વિવેલન્ટ. હવે આગળ જોઈએ
તો G થી તે N વાહકનું જોડાણ નથી. બેટરીની વાત કરવામાં આવે તો મુસાફરી આપણે A G N M A તરફ એટલે કે આ તરફ લીધેલી સમઘડી દિશામાં, તો વિદ્યાર્થી મિત્રો N થી તે M તરફ જઈએ તો ઓછાથી વધારે એટલે કે માઇનસ થી પ્લસ તરફ જતા હોય તો EMF કેવું લેવાશે? પ્લસ. બરાબર શું થશે? 0. અને એટલા માટે આપણે લખી શકીએ I R equivalent બરાબર માઇનસ એપ્સિલન થશે. વિદ્યાર્થી મિત્રો આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ તો સમીકરણ 1 અને 2 માં જમણી બાજુ તમે જો માઇનસ એપ્સિલન છે તો એને દૂર કરવા માટે આપણે બંનેને સરખાઈ દઈએ તો સમીકરણ 1 અને 2 પરથી વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ તો લખી શકાય માઇનસ I R equivalent બરાબર માઇનસ 5/6 I R થશે. બંને બાજુથી I નીકળી જશે, માઇનસ નિશાની પણ દૂર થશે અને એટલા માટે આપણે લખી શકીએ આમ આનો આન્સર આવશે R equivalent, આ બાજુ R equivalent છે બરાબર 5/6 R થશે. આમ વિદ્યાર્થી મિત્રો આપેલ એક્સરસાઇઝ ની અંદર તમને A અને G બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ 5/6 R મળશે. એટલે કે સમઘનના કોઈ એક વિકર્ણના અંત્ય બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ R equivalent બરાબર 5/6 R થાય. વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ વિકર્ણ લ્યો જેમ કે B અને H વચ્ચે તમે સમતુલ્ય અવરોધ મેળવો, E અને C વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવો કે D અને F વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવો, તેનો આન્સર તમને શું મળશે? R equivalent બરાબર 5/6 R મળશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ મહત્વની એક્સરસાઇઝ છે. વિડિયો પોઝ કરીને બરાબર શાંતિથી જોવો અને તેની નોંધ કરો. વિદ્યાર્થી મિત્રો આપેલ સમઘનનો સમતુલ્ય અવરોધ આપણે બીજી રીત એટલે કે સેમ પોટેન્શિયલ મેથડ એટલે કે સમાન વિદ્યુત સ્થિતિમાનની રીતથી પણ મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો તે માટે આપણે જે બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવવાનો હોય તે બે બિંદુ વચ્ચે આપણે કાલ્પનિક બેટરી લઈ લીધી કે જેનો પોટેન્શિયલ ડિફરન્સ V છે. વિદ્યાર્થી મિત્રો જો આપણે V પોટેન્શિયલ ડિફરન્સ ધરાવતી બેટરીનું જોડાણ કરીએ તો આમ A બિંદુ પાસે ધારો કે V વોલ્ટેજ હોય તો આમ ઋણ સાઈડ G બિંદુ પાસે 0 વોલ્ટેજ થશે. હવે આપણે સેમ પોટેન્શિયલ મેથડ લાગુ પાડીએ તો અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો દરેક તારનો અવરોધ કેપિટલ R સમાન છે. એનો અર્થ એવો થાય AB શાખામાં ડ્રોપ થતો વોલ્ટેજ, AD શાખામાં ડ્રોપ થતો વોલ્ટેજ અને AE શાખામાં ડ્રોપ થતો વોલ્ટેજ કેવો થશે? સમાન. એટલે કે AB શાખામાં વોલ્ટેજ ડ્રોપ થઈ B બિંદુ આગળ પોટેન્શિયલ X હોય તો D બિંદુ આગળ પણ પોટેન્શિયલ X થશે અને E બિંદુ પાસે પણ પોટેન્શિયલ કેટલું થશે? X થાય. તો આમ AB શાખામાં ડ્રોપ થતો વોલ્ટેજ V-X, AD શાખામાં ડ્રોપ થતો વોલ્ટેજ V-X અને AE શાખામાં ડ્રોપ થતો વોલ્ટેજ V-X થશે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આમ B થી તે C તરફ તે જ પ્રમાણે B થી તે F તરફ વોલ્ટેજ ડ્રોપ કેવો થશે? સમાન. કેમ? કારણ કે આ બંને શાખાનો પણ અવરોધ કેવો છે? R. અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ C બિંદુ આગળ X માંથી ડ્રોપ થયેલો વોલ્ટેજ ધારો કે કેટલો છે? Y. એટલે કે C બિંદુ આગળનું પોટેન્શિયલ Y છે. એટલે કે ડ્રોપ થતો વોલ્ટેજ X - Y. તે પ્રમાણે A બિંદુ પાસે પોટેન્શિયલ કેટલું થશે? Y થશે. તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જો તો D થી તે C તરફ પોટેન્શિયલ ડ્રોપ X - Y થાય. તે જ પ્રમાણે D થી તે H તરફ પણ પોટેન્શિયલ X - Y થાય. તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો E થી તે F તરફ પોટેન્શિયલ X - Y થાય. તે જ પ્રમાણે E થી તે H તરફ પોટેન્શિયલ તમે જો ડ્રોપ તો X - Y થાય. એનો અર્થ શું થાય? આપેલા C, F અને H બિંદુ પાસે પોટેન્શિયલ કેવું થશે? સમાન થાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો C થી તે G તરફ પોટેન્શિયલ ડ્રોપ થઈ G બિંદુ આગળનું પોટેન્શિયલ કેટલું છે? 0. તે પ્રમાણે F થી તે G તરફ પોટેન્શિયલ ડ્રોપ થઈ 0, H થી તે G તરફ પોટેન્શિયલ ડ્રોપ થઈને કેટલું મળે છે? 0 મળે છે. તો આમ આપણે સેમ પોટેન્શિયલ મેથડની મદદથી હવે આપણે આનો સમતુલ્ય પરિપથ બનાવીએ. વિદ્યાર્થી મિત્રો જો તમારે સમતુલ્ય પરિપથ બનાવવો હોય તો અહીંયા તમે જોઈ શકો V પોટેન્શિયલ, X પોટેન્શિયલ, Y અને 0 પોટેન્શિયલ છે. એટલે કે A બિંદુ પાસે આપણે જોઈએ તો V પોટેન્શિયલ, ત્યાર પછી તમે જુઓ તો B, D અને E બિંદુ પાસે પોટેન્શિયલ X છે. એટલે અહીંયા આપણે લખી શકીએ B, D અને E બિંદુ પાસે પોટેન્શિયલ X. ત્યાર પછી તમે જુઓ તો C, F અને H બિંદુ પાસે પોટેન્શિયલ Y છે. એટલે કે C, F અને H પાસે પોટેન્શિયલ Y થશે અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો G પાસે પોટેન્શિયલ કેટલું થશે? 0 થશે. તો
તો આમ વિદ્યાર્થી મિત્રો એ અને જી વચ્ચે આપણે સમતુલ્ય અવરોધ મેળવવાનો હોવાથી આપણે હવે દરેક શાખાના અવરોધનું અહીંયા જોડાણ બતાવીએ. આપણે ખ્યાલ છે કે પોટેન્શિયલ ડ્રોપ સમાન હોય તો તે શાખાના અવરોધનું સમાંતર જોડાણ થાય. જો પોટેન્શિયલ ડ્રોપ સમાન હોય તો તે શાખાના અવરોધનું કેવું જોડાણ થાય? સમાંતર જોડાણ થાય. આમ વિદ્યાર્થી મિત્રો એ બી, એ ડી અને એ ઈ માં ડ્રોપ થતો વોલ્ટેજ સમાન હોવાથી આ ત્રણેય અવરોધનું જોડાણ કેવું થશે? સમાંતર. જે V - X વચ્ચે જોડાણ થશે એટલે કે V અને X ની વચ્ચે જોડાણ થતો અવરોધ આ 1, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 2 અને 3 અવરોધ થશે. એટલે કે આ ત્રણેય અવરોધનું કયું જોડાણ થશે? સમાંતર જોડાણ થશે. તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો X અને Y વચ્ચે આપણે જોઈએ તો દરેક અવરોધનું સમાંતર જોડાણ થશે. 1, આ 2, આ 3, તે પ્રમાણે 4, આ 5 અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 6. એટલે કે આપણે લખી શકીએ આમ X અને Y વિદ્યુત સ્થિતિમાન વચ્ચે આવા 6 અવરોધનું સમાંતર જોડાણ થશે અને એટલા માટે આપણે દર્શાવીએ તો 1, 2, 3, તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો 4, 5 અને 6. તો આમ આ 6 અવરોધનું કેવું જોડાણ થશે? સમાંતર, જેમાં ડ્રોપ થતો વોલ્ટેજ સમાન એટલે X - Y છે. તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો Y થી તે 0 ડ્રોપ થતા 3 શાખાના અવરોધનું સમાંતર જોડાણ થશે. C થી તે Y થી તે 0 ડ્રોપ એટલે Y વોલ્ટેજ ડ્રોપ થાય. તે પ્રમાણે F થી તે G અને H થી તે G એટલે આ ત્રણેય શાખાના અવરોધનું સમાંતર જોડાણ થાય અને એટલા માટે એનો સમતુલ્ય પરિપથ તમે જુઓ તો 1, 2 અને 3. આ ત્રણેય શાખાના અવરોધનું કયું જોડાણ થશે? સમાંતર જોડાણ થાય. તો વિદ્યાર્થી મિત્રો આપેલ સમઘનની દરેક શાખાનો સમતુલ્ય પરિપથ આ પ્રમાણે મળશે, જે એકદમ સરળ થશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો આનું સમાંતર જોડાણ હોય, અવરોધનું મૂલ્ય સમાન હોય તો આમ A અને ત્યાર પછીની વાત કરીએ B, D અને E બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો મળશે? R/3 થશે. અવરોધનું મૂલ્ય છેદમાં તેની કુલ સંખ્યા. તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો BDE અને CFH બિંદુ વચ્ચેનો સમતુલ્ય જો અવરોધ મેળવીએ તો 6 અવરોધ છે, 6 નું સમાંતર જોડાણ તો તેનું સમતુલ્ય મૂલ્ય થશે R/6. તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો F અને G વચ્ચેની જો આપણે વાત કરીએ તો 3 અવરોધનું સમાંતર જોડાણ છે એટલે કે એનો સમતુલ્ય અવરોધ R/3 થશે. તો આમ વિદ્યાર્થી મિત્રો A અને G વચ્ચે સમતુલ્ય અવરોધની વાત કરીએ તો આ ત્રણેય અવરોધનું કયું જોડાણ થશે? હવે શ્રેણી જોડાણ થાય અને આ ત્રણેય અવરોધનું જો શ્રેણી જોડાણ હોય તો એમનો સરવાળો કરવો પડે એટલે કે RAG જેને આપણે સમતુલ્ય અવરોધ કહીએ તો વિદ્યાર્થી મિત્રો R/3 પ્લસ R/6 પ્લસ R/3 થશે. તો આમ વિદ્યાર્થી મિત્રો તમે આનો લસા લ્યો તો કેટલો આવશે? 6 એટલે કે અહીંયા 2, અહીંયા 1 અને અહીંયા 2 અને એટલા માટે લખી શકાય 6 ઉપર 2, 1 ને 2 એટલે કે 5 R થશે. તો આમ R ઇક્વિવેલન્ટ 5/6 R મળશે. તો વિદ્યાર્થી મિત્રો સેમ પોટેન્શિયલ મેથડની મદદથી પણ આપેલા સમઘનના કોઈ પણ એક વિકર્ણ વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણે મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને જે સરળ રીત પડે તે JEE નીટની અંદર MCQ માં તમે ઉપયોગ કરી શકો. વિદ્યાર્થી મિત્રો હવે કિર્ચોફના નિયમની વધારે પ્રેક્ટિસ માટે સમઘનવાળી એક્સરસાઇઝ વધારે જોઈએ. અહીંયા એક સમઘન આપેલો કે જેમાં દરેક તારનો અવરોધ સમાન કેપિટલ R છે. તો બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. એટલે કે વિદ્યાર્થી મિત્રો સમઘનની અંદર બિંદુ A અને B સામસામે વિકર્ણની જે બાજુઓ હોય તેના મધ્ય બિંદુ આપેલા છે. તો આમ PQ બાજુનું મધ્ય બિંદુ A અને UV બાજુનું મધ્ય બિંદુ B છે તો તેમની વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવો. વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી તે પ્રમાણે તમારે જે બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવવો હોય તો પ્રથમ સ્ટેપની અંદર તે બે બિંદુ વચ્ચે એક કાલ્પનિક બેટરીનું જોડાણ કરવાનું અને ત્યાર પછી કિર્ચોફના પ્રથમ નિયમ એટલે કે KCL નિયમ મુજબ આપેલા સમઘનની દરેક શાખામાં વિદ્યુત પ્રવાહનું વિભાજન દર્શાવવાનું. તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ A અને B બિંદુ વચ્ચે એક કાલ્પનિક બેટરીનું જોડાણ કરીએ જેને આપણે EMF એપ્સિલોન હોય તેના બે અંત્ય બિંદુ એટલે કે N અને M તેનું આપણે જોડાણ કરેલું છે. વિદ્યાર્થી મિત્રો જોડાણ કર્યા બાદ
આપણે આપેલા સમઘનની દરેક શાખામાં વિદ્યુત પ્રવાહનું વિભાજન દર્શાવવા માટે કિર્ચોફનો પ્રથમ નિયમ એટલે કે કેસીએલ નિયમ લગાડીશું. ખાસ જોવાનું, તમારે જે બે બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ મેળવવાનો હોય તે બે વચ્ચેની દરેક શાખાનો કુલ અવરોધ જો સમાન હોય તો તેમની વચ્ચે વિદ્યુત પ્રવાહનું વિભાજન કેવું થશે? સમાન. તો આપણે બી અને એ બિંદુથી જોતા જઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો પી થી તે એ થી તે પી, પી થી તે ડબલ્યુ, ડબલ્યુ થી વી અને વી થી તે બી. અહીંયા તમે જો તો આ બે અડધી શાખા છે એટલે એની એક શાખા, આ 2 અને 3 એટલે કે 3R અવરોધ થશે. તે પ્રમાણે અહીંયા જો તો R/2 અવરોધ, R અને R/2 એટલે 3R અવરોધ થાય. એનો અર્થ શું થાય કે જો મુખ્ય બેટરીમાંથી તમે આપેલો પ્રવાહ I હોય તો એ બિંદુ આગળ, જંકશન બિંદુ આગળ તેનું સમાન બે શાખામાં વિભાજન થશે એટલે કે P તરફ જતો પ્રવાહ I/2 અને Q તરફ જતો પ્રવાહ પણ I/2 થશે. આવું શા માટે થાય વિદ્યાર્થી મિત્રો? A થી તે B સુધી દરેક માર્ગ આગળ અવરોધ સમાન છે. જો તમે જુઓ તો A P R/2 R અને R/2 એટલે 3R થાય. તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે આ શાખામાં પણ ચાલી શકો. R/2 R અને R/2 કોઈ પણ તમે A થી તે B સુધીની શાખાને ધ્યાનમાં લ્યો તો અવરોધ સમાન હોવાથી પ્રવાહનું વિભાજન કેવું થશે? સમાન થાય. હવે વિદ્યાર્થી મિત્રો તમે આગળ વધો તો અહીંયા બી બિંદુ આગળથી પાછો પ્રવાહ કેટલો દાખલ થઈ જવો જોઈએ? I/2 કારણ કે આપણે વાત થઈ હતી જેટલો પ્રવાહ તમે બેટરી દ્વારા આપો તેટલો કુલ પ્રવાહ ફરીથી તમને બી બિંદુ આગળ ભેગો થઈ કુલ પ્રવાહ કેટલો મળવો જોઈએ? I. એનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે જો તો I/2 પ્રવાહ પી બિંદુ આગળ જંકશન બિંદુ થશે અને જંકશન બિંદુ આગળ કિર્ચોફનો ફરીથી કેસીએલ નિયમ લગાડવો પડે. તો પી થી તે હવે પી તરફ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો R અને R/2 તે પ્રમાણે અહીંયા જુઓ તો R અને R/2 એનો અર્થ શું થાય? પી થી તે બી સુધી દરેક શાખાનો અવરોધ સમાન હોવાથી પ્રવાહનું વિભાજન સમાન થશે અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો I/2 માંથી અહીંયા બે તરફ પ્રવાહ સમાન વેચાશે એટલે કે I/4. આ બાજુ પણ પ્રવાહ કેટલો વેચાશે? I/4. તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો Q બિંદુ પણ જંકશન બિંદુ થશે. Q બિંદુથી આપણે B બિંદુ સુધીની વાત કરીએ તો R અને R/2 તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જો R અને R/2 અવરોધ કેવો થશે? સમાન. એટલે કે પ્રવાહનું વિભાજન સમાન થશે. I/2 માંથી I/4 અહીંયા પણ કેટલો થશે? I/4. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા જોવાનું, અહીંયા તમે જોઈ શકો W પાસે આવતો પ્રવાહ I/4 અને T બિંદુ પાસે પણ આવતો પ્રવાહ કેટલો છે? I/4. હવે અહીંયા તમે જો આ બંને શાખા PW અને QT નો અવરોધ સમાન, પ્રવાહનું વહન પણ સમાન, તો વોલ્ટેજ ડ્રોપ થઈ W અને T બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન પણ કેવું થશે? સમાન. ફરીથી વિદ્યાર્થી મિત્રો PW અને QT શાખાનો અવરોધ સમાન, બંનેમાંથી પસાર તો પ્રવાહ સમાન, તો ડ્રોપ થતો વોલ્ટેજ પણ બંનેમાં કેવો થશે? સમાન થાય. એનો અર્થ એવો થાય W અને T બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન જો સમાન હોય તો ખાસ યાદ રાખવાનું બંને છેડે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો તે એક જ બિંદુ તરીકે વર્તે. એનો અર્થ શું થાય? તે શાખામાં પ્રવાહ જશે નહીં, એટલે કે આપેલી આ શાખામાં પ્રવાહ જશે નહીં, એટલે કે તેમાં પ્રવાહનું વિભાજન થશે નહીં. તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો આ બાજુ S બિંદુ અને R બિંદુની જો વાત કરવામાં આવે તો P થી તે S તરફ આવતો પ્રવાહ I/4, Q થી તે R તરફ જતો પ્રવાહ પણ I/4 છે. એનો અર્થ શું થાય? PS અને QR શાખામાં ડ્રોપ થતો વોલ્ટેજ સમાન છે, એટલે કે S અને R બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન સમાન હોવાથી આ શાખામાં પ્રવાહ જશે નહીં અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ શાખાને પણ આપણે દૂર કરી શકીએ. એનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? I/4 પ્રવાહ જે આવશે તે આ બાજુ જશે નહીં, એટલે વિભાજન થશે નહીં, એટલે તે WV તરફ આ શાખામાં પ્રવાહ જશે, એટલે કે આ I/4 પ્રવાહ આ તરફ આવશે. તે પ્રમાણે Q થી તે T તરફ જતો પ્રવાહ I/4 આ શાખામાં એનું વિભાજન થશે નહીં, એટલે T થી તે U તરફ જશે, એટલે કે I/4. તે જ પ્રમાણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો I/4 પ્રવાહ R બિંદુ આગળ વિભાજન થશે નહીં, એટલે કે R થી તે U તરફ I/4 પ્રવાહ જશે. તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો P થી તે S તરફ જતો પ્રવાહ I/4 આ શાખામાં વિભાજન થશે નહીં, એટલે કે આ પ્રવાહ I/4 થશે. વિદ્યાર્થી મિત્રો હવે તમે જુઓ ફરીથી
તો V બિંદુ પાસે આવતો પ્રવાહ I/4 એટલે કુલ પ્રવાહ કેટલો થઈ જાય I/2. તે જ પ્રમાણે U બિંદુ પાસે આવતો પ્રવાહ I/4 અને I/4 એટલે કે કુલ પ્રવાહ કેટલો થઈ જાય I/2. તો આમ B બિંદુ પાસે કુલ ફરીથી ભેગો થઈ કુલ પ્રવાહ કેટલો થશે I થશે. તો ખાસ યાદ રાખવાનું કિર્ચોફનો KVL લો લગાડતી વખતે સમેશન I = 0 થવું જોઈએ. એટલે કે જંકશન તરફ આવતો કુલ પ્રવાહ અને જંકશન થી દૂર જતો કુલ પ્રવાહ બંને સમાન થવું જોઈએ. બીજું, મુખ્ય બેટરીમાંથી જેટલો પ્રવાહ તમે આપો મુસાફરીના અંત ભાગમાં એટલો પ્રવાહ ફરીથી મળવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આમ કિર્ચોફના KVL ના નિયમ પરથી વિદ્યુત પ્રવાહનું વિભાજન આપણે દર્શાવી શકીએ. હવે સેકન્ડ સ્ટેપ ની અંદર આપણે શું કરવાનું, જે બે બિંદુ વચ્ચે તમારે સમતુલ્ય અવરોધ મેળવવાનો હોય તે બે બિંદુ વચ્ચે કોઈ એક બંધ લૂપ લેવાની અને કિર્ચોફનો KVL નિયમ લગાડવાનો. તો વિદ્યાર્થી મિત્રો, બંધ લૂપ તમે કોઈ પણ લઈ શકો. તમે A, Q, R, U, M, M, A આ પણ લઈ શકો. અંદરની પણ બંધ લૂપ લઈ શકો. A, P, W, V, B, N, M અને AP કોઈ પણ તમે લઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો, સરળતા ખાતર આપણે 12 ની લૂપ આપણે પસંદ કરીએ એટલે કે બંધ લૂપ A, Q, R, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો U, B, N, M અને M પરથી ફરીથી A માટે KVL એટલે કે કિર્ચોફનો બીજો નિયમ લગાડતા વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે બંધ લૂપ કઈ લીધી A, Q, R, U, B, N, M અને A માટે કિર્ચોફનો KVL નિયમ લગાડીએ તો વિદ્યાર્થી મિત્રો A થી તે Q તરફ પ્રવાહ અને મુસાફરી કેવી દિશામાં થશે? એક જ દિશામાં. સાથે A થી તે Q સુધીના અવરોધની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો P થી તે Q સુધીનો અવરોધ કેપિટલ R છે. મધ્ય બિંદુ હોવાથી આ શાખાનો અવરોધ કેટલો થઈ જશે R/2. તે પ્રમાણે Q થી તે R સુધીનો અવરોધ કેપિટલ R થશે. R થી તે U સુધીનો અવરોધ કેપિટલ R થાય. U થી તે B સુધીનો અવરોધ B એ UV શાખાનું મધ્ય બિંદુ હોવાથી આ ભાગનો અવરોધ થશે R/2 અને ત્યાર પછી બેટરીનું જોડાણ આવશે અને ફરીથી આપણે એ બિંદુ સુધી પહોંચશું. તો આમ A થી તે Q સુધીની જો વાત કરવામાં આવે તો પ્રવાહ અને મુસાફરી એક જ દિશામાં હોવાથી અવરોધમાં ડ્રોપ થતા વોલ્ટેજ માટે ઋણ નિશાની લેવાની. ડ્રોપ થતો વોલ્ટેજ એટલે I × R, પણ R ની જગ્યાએ શું થશે R/2. એટલે કે A થી તે Q ની જો વાત કરવામાં આવે તો -I R/2 થશે. પ્રવાહ પણ I/2 છે એટલે કે I/2 R/2 થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો Q થી તે R ની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો વોલ્ટેજ ડ્રોપ આપણે જોઈએ તો IR થાય. પ્રવાહ અહીંયા છે તો I/4, અવરોધ છે R, પ્રવાહ અને મુસાફરી બંને એક જ દિશામાં છે અને એટલા માટે લખી શકાય -I/4 × R થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો R થી તે U ની જો વાત કરવામાં આવે તો પ્રવાહ અને મુસાફરી એક જ દિશામાં તો આપણે અહીંયા લખી શકીએ -I/4, પ્રવાહ I/4 × અવરોધ કેટલો થશે R. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો U થી તે B ની જો વાત કરવામાં આવે તો પ્રવાહ અને મુસાફરી એક જ દિશામાં એટલે આપણે લખી શકીએ પ્રવાહ છે I/2, અવરોધ છે R/2 એટલે કે I/2 × R/2. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ તો B થી તે N કોઈ વાહકનું જોડાણ નથી. ત્યાર પછી આપણે N થી તે M જઈએ તો બેટરી આવે. બેટરીની અંદર મુસાફરી ઋણ ધ્રુવ થી ધન ધ્રુવ તરફ એટલે કે ઓછાથી વધુ એટલે એપ્સિલન કેવું લેવું પડે પ્લસ લેવું પડે એટલે કે પ્લસ એપ્સિલન. ત્યાર પછી આપણે જોઈએ તો M થી તે A સુધી કોઈ વાહકનું જોડાણ નથી એટલે કે અહીંયા A બિંદુથી મુસાફરી શરૂઆત કરી ફરીથી A પર આવીએ તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો બેઝિક સરવાળો કેવો થાય? 0 થાય. હવે વિદ્યાર્થી મિત્રો તમે આનું સાદરૂપ આપી દો. એપ્સિલન ને પેલી બાજુ લઈ જાઓ તો માઈનસ એપ્સિલન થઈ જાય. આ બાજુ આપણે સાદરૂપ આપીએ તો અહીંયા શું થશે 2 × 2 એટલે કે I/4. અહીંયા I/4 I/4 કેટલી વખત આવે? 4 વખત આવે. એનો અર્થ શું થાય? લસાઅ બધાનો સમાન એટલે કે 4 થશે. અને ત્યાર પછી અહીંયા તમે જુઓ તો ઉપર 4IR આવશે એટલે 4 નીકળી જાય. તો વિદ્યાર્થી મિત્રો માઈનસ પણ આપણે દૂર કરીએ તો આપણે લખી શકીએ શું લખી શકીએ IR બરાબર એપ્સિલન થશે. વિદ્યાર્થી મિત્રો આને આપણે સમીકરણ નંબર 1 આપીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો થર્ડ સ્ટેપ ની અંદર શું કરવાનું? જે બે બિંદુ વચ્ચે તમારે સમતુલ્ય અવરોધ મેળવવાનો હોય તે સમઘનની જગ્યાએ કોઈ એનો સમતુલ્ય અવરોધ તમારે કાઢી લેવાનો. એટલે કે આપેલા A અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ
આર ઇક્વિવેલન્ટ હોય તો પરિપથ હવે તમને આ ટાઈપનો મળશે. વિદ્યાર્થી મિત્રો એ અને બી બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણે લઈ લઈએ જે સમઘનનો સમતુલ્ય અવરોધ એટલે કે આર ઇક્વિવેલન્ટ છે. આ બે બિંદુ વચ્ચે બાહ્ય બેટરીનું જોડાણ છે અને એટલા માટે બાહ્ય બેટરીનું જોડાણ બતાવીએ પ્લસ માઇનસ એપ્સિલોન જેના અંત્ય બિંદુ એટલે કે એન એમ છે. પ્રવાહનું વહન આપણે એ બિંદુ આગળથી દાખલ કરેલો પ્રવાહ આઈ છે તો બહાર નીકળતો પ્રવાહ પણ કેટલો થશે આઈ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ બંધ લૂપ એ બી એન એમ એમાં તમે કિર્ચોફનો કેવીએલ લો લગાડો એટલે કે તમે સમઘડી દિશામાં મુસાફરી લ્યો કે વિષમઘડી દિશામાં લ્યો બંને બાજુ તમે લઈ શકો. તો આ કેસની અંદર જો આપણે કિર્ચોફનો કેવીએલ લો લગાડો તો એ થી તે ડી તરફ પ્રવાહ અને મુસાફરી બંને કેવી દિશામાં થશે વિદ્યાર્થી મિત્રો એક જ દિશામાં અને એટલા માટે લખી શકાય માઇનસ આઈ આર ઇક્વિવેલન્ટ. ત્યાર પછી તમે જો બી થી એન કોઈ વાહકનું જોડાણ નથી. બેટરીની વાત કરીએ તો ઓછાથી વધારે એટલે કે પ્લસ એપ્સિલોન થશે. ત્યાર પછી એમ થી એ કોઈ વાહકનું જોડાણ નથી અને એ બિંદુ આગળ મુસાફરી પૂર્ણ થાય એટલે કે 0 થશે. તો એપ્સિલોન ને પેલી બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જાય એટલે કે આઈ આર ઇક્વિવેલન્ટ બરાબર માઇનસ એપ્સિલોન થાય. માઇનસ ને દૂર કરો તો આઈ આર ઇક્વિવેલન્ટ બરાબર એપ્સિલોન થશે. વિદ્યાર્થી મિત્રો સમીકરણ નંબર અને 2 આપી દઈએ તો સમીકરણ 1 અને 2 માં જમણી બાજુ એપ્સિલોન આવે તો આપણે લખી શકીએ સમીકરણ 1 અને 2 પરથી લખી શકાય કે આઈ આર ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ શું લખી શકાય આઈ આર અને એટલા માટે આર ઇક્વિવેલન્ટ બરાબર આર થશે એટલે કે આપેલા એ અને બી બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ આર મળશે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપેલ સમઘનની સામસામેના વિકર્ણની બાજુના મધ્ય બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કે તો તમને તેનું મૂલ્ય આર જેટલું મળશે. એટલે કે તમે પી ક્યુ અને યુવી બાજુના મધ્ય બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કીધો તો પણ આર થાય. તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે આર એસ અને TW ના મધ્ય બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવો તો પણ તે આર જ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો આપેલ એક્સરસાઇઝ ની અંદર એક સમઘનના દરેક તારનો અવરોધ સમાન કેપિટલ આર આપેલ છે અને તેની કોઈ એક બાજુના અંત્ય બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવો. વિદ્યાર્થી મિત્રો ફરીથી સમઘનની કુલ 12 બાજુ થશે જેનો દરેકનો અવરોધ કેપિટલ આર સમાન છે તો કોઈ એક બાજુના અંત્ય બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવો. જેમ કે AB બાજુની વાત કરીએ તો A અને B એના અંત્ય બિંદુ થાય. AD બાજુની વાત કરીએ તો A અને D એના અંત્ય બિંદુ થાય અને AE બાજુની વાત કરીએ તો A અને E તેના અંત્ય બિંદુ થશે. તો આમ સમઘનની કુલ 12 બાજુ બનશે તો આ 12 બાજુમાંથી કોઈ પણ એક બાજુના અંત્ય બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવો. તો વિદ્યાર્થી મિત્રો આપણે AB બાજુને જો પસંદ કરીએ તો A અને B એના અંત્ય બિંદુ થશે અને એટલા માટે સૌપ્રથમ સ્ટેપ A અને B બિંદુ વચ્ચે તમારે કાલ્પનિક બેટરીનું જોડાણ કરવું પડે અને કિર્ચોફનો KCL લો લગાડી અને વિદ્યુત પ્રવાહનું વિભાજન દર્શાવવું પડે. તો આમ વિદ્યાર્થી મિત્રો A અને B બિંદુ વચ્ચે કાલ્પનિક બેટરી કે જેનું EMF એપ્સિલોન હોય તેના અંત્ય બિંદુ M અને N હોય તેનું આપણે જોડાણ દર્શાવીએ. તો આમ વિદ્યાર્થી મિત્રો મુખ્ય બેટરીમાંથી એ બિંદુ પાસે આવતો પ્રવાહ I છે. આમ એ જંકશન બિંદુ થશે. જંકશન બિંદુ પાસે વિદ્યુત પ્રવાહનું વિભાજન થશે. વિદ્યાર્થી મિત્રો તમારે વિદ્યુત પ્રવાહનું વિભાજન કઈ રીતના દર્શાવવાનું તો ખાસ યાદ રાખવાનું જે બે બિંદુ વચ્ચે તમારે સમતુલ્ય અવરોધ મેળવવો હોય તે બે બિંદુની દરેક શાખામાં તમારે વિદ્યુત પ્રવાહનું શું દર્શાવવાનું વિભાજન. જો સમાન શાખામાં સમાન અવરોધ હોય તો સરખું વિભાજન થાય. સમાન શાખામાં સરખો અવરોધ ન હોય તો પ્રવાહનું વિભાજન સમાન થશે નહીં. જેમ કે A થી તે B બિંદુની વાત કરીએ તો એક શાખા AB થશે. ત્યાર પછી બીજી શાખા જોઈએ તો AD D થી તે C C થી તે B એટલે આ શાખામાં અવરોધ R થાય તો આ શાખામાં અવરોધ 1 2 અને 3 એટલે 3R થશે. તે પ્રમાણે ત્રીજી શાખા જોઈએ તો AE EF અને FB એટલે કે 1 2 અને 3 એટલે 3R થશે. તો આમ બે શાખામાં અવરોધ 3R થશે જ્યારે એક શાખામાં અવરોધ R થશે. તો એનો અર્થ શું થાય ત્રણેય શાખામાંથી બે શાખામાં પ્રવાહનું વિભાજન સમાન થશે જ્યારે એક શાખામાં જુદો પ્રવાહ વિભાજન થશે. ફરીથી અહીંયા તમે જો તો A થી તે B સુધી એક જ R અવરોધ આવે એટલે કે એમાં જતો પ્રવાહ I માંથી I1 છે. તે પ્રમાણે હવે AD શાખાની જો વાત કરીએ તો AD
ડીસી અને સીબી એટલે કે આર આર અને આર એટલે 3R થશે. તે પ્રમાણે અહીંયા તમે જુઓ તો AE EF અને FG એટલે કે આર આર અને આર એટલે 3R થશે. એનો અર્થ શું થાય? આ બંને શાખામાં વિભાજિત થતો પ્રવાહ કેવો થશે? સમાન. એટલે કે I માંથી I1 AB શાખામાં જશે તો AD અને AE શાખામાં જતો પ્રવાહ I2 થશે. વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ તો આગળ જતા અહીંયા તમે જુઓ તો બી બિંદુ એ બિંદુ પાસે જેટલો પ્રવાહ દાખલ થાય એટલો જ પ્રવાહ બી બિંદુ પાસે ભેગો થવો જોઈએ, જેને કિર્ચોફનો KCL લો કહે છે. એટલે કે બેટરી દ્વારા તમે I જેટલો પ્રવાહ આપ્યો હોય તો અહીંયા પણ I જેટલો પ્રવાહ મળવો જોઈએ. તો આ બાજુથી I1 પ્રવાહ આવશે. એનો અર્થ શું થાય? ઉપરની શાખામાંથી આવતો પ્રવાહ I2 થવો જોઈએ અને C થી તે B તરફ જતો પ્રવાહ પણ I2 થવો જોઈએ. એટલે કે I2 અને I1 ત્રણેયનો સરવાળો થઈ ફરીથી I પ્રવાહ થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો તો D બિંદુ ફરીથી જંકશન બિંદુ થશે અને જંકશન બિંદુથી આપણે શાખાનો ઓરો જોઈએ તો D થી તે C, C થી તે B એટલે કે R R એટલે 2R થશે. તે પ્રમાણે અહીંયા તમે જો વિદ્યાર્થી મિત્રો તો E બિંદુ પણ જંકશન બિંદુ થશે તો E થી તે F અને F થી તે B એટલે કે R R એટલે કે 2R થશે. એનો અર્થ શું થાય? DC અને EF શાખામાં પ્રવાહનું વિભાજન કેવું થશે? સમાન થશે. તો વિદ્યાર્થી મિત્રો I2 માંથી ધારો કે DC શાખામાં જતો પ્રવાહ I3 હોય તો તે જ પ્રમાણે EF શાખામાં જતો પ્રવાહ કેટલો થશે? I3 થશે. કેમ? ફરીથી વિદ્યાર્થી મિત્રો B સુધી જોવાનું. DC CB એટલે R R એટલે 2R. એ રીતના EF FB એટલે કે R R એટલે કે 2R થશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો D બિંદુથી DH HG GC અને CB એટલે 4 થશે. R R R અને R એટલે 4R થાય. તે પ્રમાણે અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો E બિંદુથી તો EH HG GC અને CB એટલે કે R R R અને R એટલે 4R થશે. એનો અર્થ શું થાય? D બિંદુથી DH તરફ જતો પ્રવાહ અને EH તરફ આ બંને શાખામાં જતો પ્રવાહ કેવો થશે? સમાન. તો વિદ્યાર્થી મિત્રો I2 માંથી I3 પ્રવાહ જો DC શાખામાં જતો હોય તો આ શાખામાં જતો પ્રવાહ કેટલો વધે? I2 માંથી I3 પ્રવાહ જો આમાં જાય તો DH શાખામાં જતો પ્રવાહ I2 - I3 થશે. તે જ પ્રમાણે EF તરફ જતો પ્રવાહ જો I3 હોય તો I2 માંથી I3 EF તરફ જાય તો EH તરફ જતો પ્રવાહ I2 - I3 થશે. તો આમ વિદ્યાર્થી મિત્રો DH અને EH શાખામાં જતો પ્રવાહ પણ સમાન થશે. તો આમ વિદ્યાર્થી મિત્રો હવે H બિંદુ જંકશન બિંદુ થશે. D થી H તરફ આવતો પ્રવાહ I2 - I3 તો E થી તે H તરફ જતો પ્રવાહ I2 - I3 થશે અને એટલા માટે કુલ પ્રવાહ 2I2 - I3 થશે. હવે વિદ્યાર્થી મિત્રો G બિંદુ પાછું જંકશન બિંદુ થશે અને એટલા માટે તમે અહીંયા જુઓ તો G F અને B એટલે કે R R એટલે 2R. તે પ્રમાણે અહીંયા તમે જુઓ તો R R એટલે 2R. તો આ બે શાખામાં પ્રવાહનું વિભાજન સમાન થાય એટલે કે 2I2 - I3 માંથી ફરીથી I2 - I3 જે GF શાખામાં અને GC શાખામાં પણ I2 - I3 વિભાજન થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો F બિંદુ જંકશન બિંદુ થાય. આ બાજુથી આવતો પ્રવાહ I2 - I3, આ બાજુથી આવતો પ્રવાહ I3 તો બંનેનું સંયોજન થાય પ્રવાહ કેટલો થશે? I2. તે જ પ્રમાણે C બિંદુ જંકશન બિંદુ થાય. આ બાજુથી આવતો પ્રવાહ I2 - I3 અને D થી તે C તરફ જતો પ્રવાહ I3 થશે. બંનેનું સંયોજન થઈ કુલ પ્રવાહ I2 થશે. તો આમ વિદ્યાર્થી મિત્રો B બિંદુ પાસે I2 અને I1 પ્રવાહ ફરીથી મળશે અને કુલ પ્રવાહ કેટલો થશે? I. તો આમ વિદ્યાર્થી મિત્રો જંકશન પાસે ભેગા થતા પ્રવાહનો બેઝિક સરવાળો કેવો થવો જોઈએ? 0. એટલે કે જંકશન તરફ આવતો પ્રવાહ અને જંકશન થી દૂર જતો પ્રવાહ સમાન થવો જોઈએ, જેને કિર્ચોફનો KCL લો કહેવામાં આવે છે. તો આમ સ્ટેપ નંબર 1 ની અંદર કાલ્પનિક બેટરી લઈ આપેલા સમઘનની અંદર વિદ્યુત પ્રવાહના વિભાજન માટે કિર્ચોફનો KCL નિયમ લગાડવો પડે. તો હવે વિદ્યાર્થી મિત્રો બિંદુ A પાસે કિર્ચોફના પ્રથમ નિયમ મુજબ જોઈએ તો આપણે લખી શકીએ બિંદુ A પાસે KCL મુજબ તો આપણે લખી શકાય જંકશન તરફ આવતો પ્રવાહ એટલે કે I ઇક્વલ ટુ જંકશન થી દૂર જતો પ્રવાહ I1 I2 ને I3 એટલે હું લખી શકું I1 પ્લસ I2 એટલે કે 2I2. તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ નંબર 1 તમને જંકશન તરફ આવતો પ્રવાહ એટલે કે I અને જંકશન થી દૂર જતો પ્રવાહ એટલે કે I1 પ્લસ
2i2 મળશે। હવે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એક તમે બંધ લૂપ લઈ કિર્ચોફનો KVL લો લગાડો તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ અહીંયા કોઈ એક બંધ લૂપ નહીં લઈ શકાય, જે આપણે આગળના દાખલામાં જોઈ ગયા હતા તે પ્રમાણે એક બંધ લૂપ થી આપણે અહીંયા કામ ચાલશે નહીં। કેમ? કારણ કે અહીંયા અજ્ઞાત રાશિ તમે જુઓ તો i1 i2 ને i3 છે, એટલે વધારે પડતી આપણે બંધ લૂપ લેવી પડશે। તો સૌપ્રથમ નાનામાં નાની બંધ લૂપ જે આપણે સરળતા ખાતર આપણે લઈએ તો a d c b a લઈએ તો આપણે લખી શકીએ બંધ લૂપ a d c b a માટે KVL લગાડતા। વિદ્યાર્થી મિત્રો મેં આ બંધ લૂપ લીધી એનો અર્થ એવો નથી કે તમે આ બંધ લૂપ લઈને સાદરૂપ આપી શકો, તમને સરળતા પડે તે કોઈ પણ બંધ લૂપ લઈ તમે એનું સાદરૂપ આપી શકો। તો વિદ્યાર્થી મિત્રો a થી તે d તરફની જો આપણે વાત કરીએ તો પ્રવાહ અને મુસાફરી બંને એક જ દિશામાં છે, દરેક શાખાનો અવરોધ R સમાન છે અને એટલા માટે પ્રવાહ અને મુસાફરી એક દિશામાં હોય તો પહેલા તો માઈનસ પ્રવાહ i2 અવરોધ છે r। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો d થી તે c તરફ આપણે જોઈએ તો પ્રવાહ અને મુસાફરી એક જ દિશામાં થાય એટલે કે માઈનસ પ્રવાહ છે i3 અવરોધ છે R। ત્યાર પછી તમે જો તો c થી તે b પ્રવાહ અને મુસાફરી એક જ દિશામાં થાય એટલે કે માઈનસ પ્રવાહ છે i2 અવરોધ છે r। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો b થી તે a તરફ પ્રવાહ અને મુસાફરી એક જ દિશામાં નથી, વિરુદ્ધ દિશામાં જ, અને વિરુદ્ધ દિશામાં હોય તો પ્લસ પ્રવાહ છે i1 અવરોધ છે r। એ બિંદુથી શરૂઆત કરીને ફરીથી આપણે એ બિંદુ પર પહોંચીએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો બેઝિક સરવાળો કેવો થાય? શૂન્ય થાય। વિદ્યાર્થી મિત્રો દરેકમાં r છે એટલે r દૂર થશે અને અહીંયા તમે જુઓ તો i2 બંને માઈનસ એટલે કે -2i2, ત્યાર પછી જુઓ તો -i3 અને ત્યાર પછી તમે જુઓ તો પ્લસ i1 થશે, બરાબર શું થાય? 0। વિદ્યાર્થી મિત્રો આ બંનેને તમે પેલી બાજુ લઈ જાઓ તો આપણને ઇક્વેશન મળશે i1 બરાબર 2i2 પ્લસ i3 અને આપણે સમીકરણ નંબર 2 નામ આપીએ। વિદ્યાર્થી મિત્રો આમ i1 i2 ને i3 વચ્ચેનો સંબંધ ધરાવતું કોઈ એક સમીકરણ મળશે। તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે બંધ લૂપ આ લ્યો કે જેમાં i2 ને i3 આવતું હોય એટલે કે લૂપ આપણે નામ આપીએ e h g f e, કોઈ પણ બંધ લૂપ લઈ શકો, પણ સરળતા ખાતર આપણે આ બંધ લૂપને જો ઉપયોગ કરીએ બંધ લૂપ e h g f e માટે KVL લગાડતા વિદ્યાર્થી મિત્રો જો આનું આપણે સાદરૂપ આપીએ તો અહીંથી તમે શરૂઆત કરો મુસાફરી e થી તે h એટલે પ્રવાહ અને મુસાફરી બંને એક જ દિશામાં, અને જો એક જ દિશામાં હોય તો માઈનસ પ્રવાહ એટલે કે i2 માઈનસ i3 અવરોધ એટલે કે R। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો h થી તે g તરફની જો આપણે વાત કરીએ તો પ્રવાહ અને મુસાફરી એક જ દિશામાં એટલે કે -2i2 માઈનસ i3 R થશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો g થી તે f ની જો વાત કરવામાં આવે તો પ્રવાહ અને મુસાફરી એક જ દિશામાં થશે એટલે કે માઈનસ પ્રવાહ એટલે કે i2 માઈનસ i3 R થશે। વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે આગળ વધીએ તો f થી તે e તરફ પ્રવાહ અને મુસાફરી વિરુદ્ધ દિશામાં થશે અને વિરુદ્ધ દિશામાં હોય તો પ્લસ પ્રવાહ છે i3 અને અવરોધ છે r બરાબર 0, એટલે કે e બિંદુથી શરૂઆત કરીને ફરીથી આપણે e બિંદુએ મુસાફરી પૂર્ણ કરીએ તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો બેઝિક સરવાળો કેવો થાય? શૂન્ય થાય। વિદ્યાર્થી મિત્રો હવે આનો સાદરૂપ તમે આપો તો અહીંયા તમે લખી શકો માઈનસ i2r માઈનસ માઈનસ પ્લસ i3r, આમાં આપણે સાદરૂપ આપીએ તો -2i2r માઈનસ માઈનસ પ્લસ 2i3r। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો માઈનસ i2r માઈનસ માઈનસ i3r પ્લસ i3r બરાબર 0। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો i2 વાળા પદ દરેક માઈનસ આવે છે એટલે કે i2 -2i2 માઈનસ i2 એટલે -4i2r થશે। i3 વાળા પદ જોઈએ તો 1 2 3 4 અને 5 એટલે કેટલું થશે? 5i3r બરાબર 0 થશે। આને તમે પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય, r દૂર થઈ જશે અને એટલા લખી શકીએ 5i3 બરાબર 4i2 થશે। તો આમ વિદ્યાર્થી મિત્રો આ સમીકરણમાં જોઈએ તો i2 અને i3 વચ્ચેનો સંબંધ મળશે। હવે આનું તમે સાદરૂપ આપો તો વિદ્યાર્થી મિત્રો આમાંથી i3 ને હું કરતા બનાવી દઉં તો આ બાજુ જશે એટલે કે 4/5i2 થશે। શા માટે આપણે i3 ને કરતા બનાવ્યો? કારણ કે જો આ કિંમતને તમે અહીંયા મૂકી દો સમીકરણ નંબર 2 માં
તો તમને I2 અને I1 વચ્ચેનો સંબંધ મળી જશે અને એટલા માટે આ કિંમત જો આપણે અહીંયા મૂકીએ સમીકરણ 2 પરથી તો લખી શકાય I1 બરાબર 2I2 પ્લસ I3 ની કિંમત આપણે મૂકીએ તો 4/5I2 થશે. વિદ્યાર્થી મિત્રો તમે આનો લસા લઈને સાદરૂપ આપો તો અહીંયા ગુણાશે એટલે કે 10 10 ને 4 14 એટલે કે આપણે લખી શકીએ I1 બરાબર 14/5 I2 થશે. તો આમ વિદ્યાર્થી મિત્રો I1 બરાબર 14/5 I2 થશે. હવે વિદ્યાર્થી મિત્રો I1 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકીએ તો I2 અને I વચ્ચેનો સંબંધ મળશે એટલે કે I1 ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈએ તો I બરાબર 14/5 I2 પ્લસ 2I2. વિદ્યાર્થી મિત્રો અહીંયા લસા લ્યો તો ગુણાશે એટલે કે 10 10 ને 14 24 એટલે કે 24/5 I2 બરાબર I થશે. એનો અર્થ એવો થાય વિદ્યાર્થી મિત્રો I2 બરાબર તમને મળશે 5/24 શું મળશે I મળશે. તો વિદ્યાર્થી મિત્રો I2 ને તમે કરતા બનાવો તો 5 ઉપર જશે 24 નીચે આવશે તો આમ I2 તમને મળી જશે. આ I2 ની કિંમત તમે આની અંદર મૂકી દો તો I1 મળી જશે. તો I1 બરાબર 14/5 I2 ની કિંમત આપણે મૂકીએ તો 5/24 શું આવશે I. તો 5 નીકળી જશે 2 ભાગ ઉડાડીએ તો વિદ્યાર્થી મિત્રો 7 અને નીચે કેટલું આવશે 12. તો આમ I1 બરાબર 7/12 I મળશે. તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો I3 જો આપણે મેળવવું હોય તો I3 બરાબર 4/5 I2 ની કિંમત આપણે લખીએ તો 5/24 શું આવશે I. 5 નીકળી જશે વિદ્યાર્થી મિત્રો આપણે 2 ભાગ ઉડાડીએ 4 ભાગ ઉડાડીએ તો I/6 તમને I3 મળશે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપેલ એક્સરસાઇઝ ની અંદર જે આપણે પ્રવાહ I1 I2 ને I3 લીધેલો તેની વેલ્યુ I ના સ્વરૂપમાં તમે જુઓ તો I1 તમને મળશે 7/12 I2 મળશે 5/24 અને I3 મળશે I/6 હવે વિદ્યાર્થી મિત્રો આપેલ સમઘનની A અને B બાજુને જો આપણે બહાર લઈ લઈએ તો A થી તે B તરફ પસારતો પ્રવાહ I1 છે અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ શાખાના અવરોધની જો વાત કરવામાં આવે તો કેપિટલ R છે. તો વિદ્યાર્થી મિત્રો A થી તે B સુધી આપણે KVL એટલે કે કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ તો વિદ્યાર્થી મિત્રો A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આકૃતિમાં તમે જોઈ શકો A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે બેટરીનું EMF એટલે એપ્સિલન થાય અને એટલા માટે આપણે લખી શકીએ A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે VAB બરાબર બેટરીનું EMF એટલે કે એપ્સિલન બરાબર પસારતો પ્રવાહ એટલે કે I1 અને અવરોધ કેટલો થશે R. આમ વિદ્યાર્થી મિત્રો આપણે I1 ની કિંમત મૂકી દઈએ તો I1 બરાબર 7/12 I into R થશે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપને જે સમીકરણ મળશે તેને સમીકરણ નંબર 4 કહીએ જે AB શાખાના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે બેટરીનું EMF 7/12 IR મળશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ સ્ટેપની જો વાત કરીએ તો આપણે આગળની એક્સરસાઇઝમાં પણ જોઈ ગયા જે બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવવાનો હોય તે બે બિંદુ વચ્ચે આપેલા સમઘનનો કોઈ એક સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ લેવો પડે અને એટલા માટે A અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ જેને આપણે R ઇક્વિવેલન્ટ કહી દઈએ જે આપેલા સમઘનનો સમતુલ્ય અવરોધ એટલે કે R ઇક્વિવેલન્ટ થશે. તેમની વચ્ચે આપણે બેટરીનું જોડાણ કરેલું પ્લસ માઇનસ એનું EMF છે એપ્સિલન તેના અંત્ય બિંદુ છે N અને M એટલે કે આપેલા સમઘનની જગ્યાએ આપણે એનો સમતુલ્ય અવરોધ એટલે કે R ઇક્વિવેલન્ટ લઈ લીધો. વિદ્યાર્થી મિત્રો હવે આપેલી બંધ લૂપ માટે આપણે KVL એટલે કે કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ તો વિદ્યાર્થી મિત્રો બેટરી દ્વારા દાખલ થતો પ્રવાહ I છે અને બહાર આવતો પ્રવાહ પણ કેટલો છે I. એનો અર્થ શું થાય R ઇક્વિવેલન્ટ માંથી પસારતો પ્રવાહ કેટલો થશે I થશે. તો આપણે એ બિંદુથી મુસાફરીની શરૂઆત કરીએ તો આમ A થી તે B તરફ આપણે કિર્ચોફનો KVL લો લગાડીએ તો પ્રવાહની મુસાફરી એક જ દિશામાં થાય એટલે કે માઈનસ I R ઇક્વિવેલન્ટ. ત્યાર પછી B થી તે N કોઈ વાહકનું જોડાણ નથી. બેટરીની જો વાત કરીએ તો ઓછાથી વધુ એટલે કે ઋણથી તે ધન હોય તો પ્લસ એપ્સિલન. ત્યાર પછી M થી તે N કોઈ વાહક નથી તો બરાબર 0 થશે એટલે કે માઈનસ I R ઇક્વિવેલન્ટ બરાબર આ બાજુ આવશે તો માઈનસ એપ્સિલન થશે. તો વિદ્યાર્થી મિત્રો માઈનસ દૂર થાય તો
આઈ આર ઇક્વિવેલન્ટ બરાબર એપ્સિલોન થાય. આ એપ્સિલોન ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ અને સાદરૂપ આપીએ તો વિદ્યાર્થી મિત્રો આઈ આર ઇક્વિવેલન્ટ બરાબર 7/12 આઈ આર થશે. તો વિદ્યાર્થી મિત્રો આઈ દૂર થાય, આમ આર ઇક્વિવેલન્ટ બરાબર 7/12 આર થશે. તો આમ સમઘનની કોઈ એક બાજુના બે અંત્ય બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ તમને 7/12 આર મળશે. વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ બાજુ તમે લઈ શકો, એડી ની બે બાજુ લ્યો તો એડી ના બે બિંદુ વચ્ચેનો પણ સમતુલ્ય અવરોધ 7/12 આર થશે. તે જ પ્રમાણે એ ઈ બાજુ લીધેલી હોય તો તેના અંત્ય બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ 7/12 આર થશે. તો વિદ્યાર્થી મિત્રો આ એક્સરસાઇઝ ખાસ મહત્વની છે, બરાબર સમજો, બરાબર તેની નોંધ કરો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે 3 કેસ સમઘનના જોઈ ગયા તે પ્રમાણે સમઘનના દરેક કેસ માટે આ કી પોઈન્ટને તમારે યાદ રાખવાનો છે. દરેક કેસમાં મેથડ સેમ છે અને એનો જવાબ પણ તમને ચોક્કસ જ મળશે, એટલે કે જવાબમાં ફેરફાર થશે નહીં. એટલે તમે કી પોઈન્ટને પણ યાદ રાખી શકો અને ડાયરેક્ટ એનો જવાબ તમે JEE નીટમાં ટીક કરી શકો. વિદ્યાર્થી મિત્રો આપણે જે સમઘન લીધેલો હતો તેના અંત્યબિંદુ ABCD EF GH અને કોઈ સામસામેની બે બાજુના મધ્યબિંદુ અને P અને Q છે. આપણે 3 કેસ જોઈ ગયા. સમઘનના કોઈ એક વિકર્ણના અંત્યબિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ, સમઘનના કુલ 4 વિકર્ણ હોય તો તેના બે અંત્યબિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ બરાબર 5/6 R થાય. એટલે કે તમે વિકર્ણ A અને G લ્યો અથવા B H લ્યો અથવા D અને F લ્યો અથવા C અને E વચ્ચેનો લ્યો તો પણ આન્સર તમને 5/6 R મળશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સામસામેના વિકર્ણની બાજુના મધ્યબિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ એટલે કે R ઇક્વિવેલન્ટ બરાબર એટલે કે RPQ બરાબર R થશે, જે પણ આપણે જોઈ ગયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપેલી સમઘનની કોઈ એક બાજુના અંત્યબિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ, ફરીથી સમઘનની કોઈ એક બાજુના અંત્યબિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ અહીંયા લખેલું છે કૌંસમાં AB તારની હાજરીમાં, એટલે કે આ તાર રહેલો હોય ત્યારે એનો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ બરાબર 7/12 R થશે, જે આપણે મેળવી ગયા. પરંતુ વિદ્યાર્થી મિત્રો જો AB તારની ગેરહાજરી હોય એટલે કે આ તાર આપેલો ન હોય અને તમને કીધેલું હોય તે બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ એટલે કે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ, તો તેની વેલ્યુ થશે R ઇક્વિવેલન્ટ બરાબર 7/5 R થશે. એટલે કે AB તારની ગેરહાજરી હોય અને તે બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવવાનો કે તો R ઇક્વિવેલન્ટ બરાબર 7/5 R થશે. મેથડ જે પ્રમાણે આપણે 3 કેસ જોયેલા તે પ્રમાણે તમારે લાગુ પાડવાનો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ કેસ પણ ખાસ જોવાનો છે. સમઘનના કોઈ એક સમતલના વિકર્ણના વચ્ચેનો સમતુલ્ય અવરોધ, સમઘનના કોઈ એક સમતલ એટલે કે આ સમતલને આપણે ધ્યાનમાં લઈએ ADHE તો તેના વિકર્ણ એટલે કયા થાય તો વિદ્યાર્થી મિત્રો આમ જોઈએ તો AH અને DE થશે. તો તેના અંત્યબિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ એટલે કે A અને H વચ્ચેનો અને E અને D વચ્ચેનો સમતુલ્ય અવરોધની જો વાત કરવામાં આવે તો R ઇક્વિવેલન્ટ બરાબર 3/4 R થશે. તો વિદ્યાર્થી મિત્રો આ બે કેસ તમારે જાતે પ્રેક્ટિસ માટે સોલ્વ કરવાના છે, જેના આન્સર મેં તમને આપી દીધેલા છે. આના આન્સરમાં કોઈ ફેરફાર નહીં થાય એટલે કે ચોક્કસ વેલ્યુ જ હોય તો તમે આ કી પોઈન્ટને પણ યાદ રાખી શકો. જે પ્રમાણે કેસ આપેલો હોય એનો આન્સર તમારે JEE નીટની અંદર ટીક કરવાનો રહે. તો આમ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે કિર્ચોફના બંને નિયમ KCL અને KVL નિયમનો ઉપયોગ કરીને આપેલા સમઘનના કોઈ પણ બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવવાના જુદા જુદા કેસનો આપણે અભ્યાસ કરી ગયા. તો વિદ્યાર્થી મિત્રો હવે કિર્ચોફના નિયમ પરથી હું તમને ટેક્સ્ટ બુકનું હોમવર્ક આપું છું, જે છે ઉદાહરણ નંબર 3.7, 3.8 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 3.9. તો વિદ્યાર્થી મિત્રો તેને બરાબર સોલ્વ કરો, બરાબર સમજો. ન ખ્યાલ આવે તો ડાઉટ સેક્શનની અંદર જરૂર પૂછો.